હાલમાં તહેવારો આવી રહ્યા છે તેવામાં દારૂની ડિમાન્ડ સામે સપ્લાય ચેનમાં વધારો થયો છે, જેથી રાજ્યની ડીસી સ્ક્વોડ પણ એલર્ટ બની રેડ કરી રહી છે। ચીખલી પોલીસ સ્ટેશનના હદમાં આવેલ આલીપોર પાસેની હોટલ અલમાસના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલે 18 લાખના દારૂ સાથે એકની ધરપકડ કરી છે। દારૂનો મુદ્દામાલ ભરાવનાર અને મંગાવનાર બંનેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। નવસારી જિલ્લાના ચીખલીના આલીપોર ગામ પાસેના અલમાસ હોટલના પાર્કિંગમાં રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન મોટી માત્રામાં દારૂના જથ્થાની ઝડપ કરી હતી। હોટલના પાર્કિંગમાંથી 16,672 દારૂની બોટલ, જેની કિંમત 18,43,800 રૂપિયા છે, જપ્ત કરવામાં આવી હતી, જેમાં ટ્રક, મોબાઈલ અને રોકડ સહિત કુલ 33,49,440 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે હૈદરાબાદના ટ્રક ચાલક સમીમ અહેમદની ધરપકડ કરી છે, જ્યારે દમણના રહેવાસી દારૂના સપ્લાયર અજય અને દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે। એસએમસી દ્વારા ચીખલી પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીને લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે।